હેલો જી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણે ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. આજનો વ્લોગ ચાલુ થાય આપણે સવારમાં 7:30થી. 7:30નો ટાઈમ થયો છે. આપણે ચા નાસ્તો કરી લીધો છે અને વાતાવરણ એકદમ મસ્ત છે, ઠંડુ. આમાં નીતિનભાઈ ખાટલો ઢાળીને બેઠા છે અને વિચારે છે દવા છાંટવી પણ વિચારે તો વિચારે ના એમાં ટકન શું કરે. હામી હાય થોડી ગીત ગા હે અરે સવારમાં મગજ ઠકાણે લાગતો નહીં. ગા આવે ગીત ગા અમાર વામેનું બેસ્ટ ફ્રેન્ડ જારે ભાઈબંધ હે વામેનો. એ વામે ડિસ્કો કર દો, ડિસ્કો કર. હા એ રીતે ડિસ્કો કરે. આમ જો આખો દાડો આમથી આમ ને આમથી આમ આંકતા શીખીએ ને એટલે હલાય ને તો હમણાં અહીંથી પેલી બાજુ જતી રહે. હઈ માર ખાવી છે હવે અમે માર ખાવી હેડ. તો ભાઈ જો અમારા નીતિનભાઈ હવે પંપ ઉપાડીને હાલ્યા અને આપણે પંપ લઈને જ જવા. જો આપણે પંપ ત્યાં ગાડી લીધો છે અને જઈએ ડાયરેક્ટ બીજી ગાડીએ જ્યાં અમારે દવા છાંટવાની છે. એટલે દવા બીજી કંઈ નહીં પણ ખડમાં છાંટવાની છે. ખડની દવા, ખડ બહુ વધી ગયું હોય ને એટલે ખડની દવા મારવાની. અને જોઈ લે બાકી આપણે આ ખેતર ને આ ખેતર માંડવી આપણે વાવેતર કર્યું ને જો આજ કંઈક 6 દાડા થઈ ગયા છે અને સાહુસા લાગ ઠોકી ગઈ ઓલા શેડે ના શેડે. તો છે ને આપણે અત્યારે બીજી વાડી પોકી ગયા. જો આ પંપ લઈને બે પણ એક મોટી ભૂલ કરી છે. અમે આ મહીન પાણી ભરવાનું હોય કે કેન્યું કે કંઈ ડબલું નહીં લાયા એટલે નીતિન જાય ઓલી વાડીએ અહીંયા કદાચ કેન્યું પડ્યું હોય ને તો અહીંયા લેતા આવશે. બાકી લાઇટ ડીમ હે જોઈ લો, હજુ ફૂલ નથી આવી. ના કહે તો આ આપણે મોટર હાલતી કરીને ડાયરેક્ટ નડીને પંપ ભરી લેતા પહેલાં. પણ હવે લાઇટ 8 વાગે આવે કે હજી 5-10 મિનિટની વાર આવી જાય તો સારું. આપણે દવાખાને જવામાં છાંટવાની. હજી પાર આવે છે તમને જગ્યા દેખાય ને નાના નાના ખડનો બહુ ઉગારો ગયો. તો હે ને આપણે જે આ વાડી આવે ને એટલે આ કૂવો તમને દેખાય ને આ કૂવામાં એક હરફ તો રહે જ છે. હાલે એક હરફ અંદર પડ્યો જ છે. જો તમને ઝૂમ કરીને બતાવું જો કદાચ દેખાય ને તો જે તમને એ પાઇપનો ગેટો દેખાય ને ત્યાં શેડ થર્ડમાં છે. જો એ થોડો દેખાય ને તમને એ હરફ જ છે. જો દેખાડો આ નખની ઉપર તમે જો ખાલી જો એ હરફ હે ને કૂવામાં રહે જ છે, પહેલેથી જ રહે. તો જોઈ લો આપણે હે ને આ દવા એ ખડમાં મારવાની છે. આ ક્લીન દવા છે FCS અને પંપ ભરવાનું ચાલુ હોય. આ દવા આપણે મારી એટલે બધું ખડ ગમે એવું હોય ને ખડ તમને હજી થોડું લીલકાય ને એ બધી ખડ ભરી જાય ક્લીન એટલે નાખી દો આપણે. તો મિત્રો હવે છે ને જો આપણે આ ક્વોન્ટિટીમાં છે ને 2 પંપ તો છાંટ્યા, થોડું ઘણું પાણી હતું એટલે. અને હવે લાઇટ હજી ફૂલ આવી નહીં એટલે જો શેઠ ત્યાં તમને ખૂણો દેખાય ને હવે ત્યાં ક્વોન્ટી છે ત્યાંથી પંપ ભરીને લાવીને આમાં દવા છાંટવાની. લાઇટ ફૂલ જલ્દી આવે તો સારું ને લાવાથી જવાનું મેં નીતિનભાઈ તો ત્યાં પહોંચી ગયા હતા. હવે તમને બતાવું ને આથી ત્યાં કેટલો શેડો લાગો છે. જોઈ લો આપણે આવી ગઈ ત્યાં તમને દેખાડતો હતા ત્યાંથી શેડ ત્યાંથી હાલીને અહીંયા આવવાનું અને અહીંયા કુંડી છે ને એમાં પાણી ભર્યું હોય એટલે અહીંથી હવે પાણી ભરી શેઠ ત્યાં છાંટવા જવાનું. અહીંયા આપણે જે આ 2 ખેતર છે ને 2માં માંડવી આવી જાય. માંડવી ખાલી 6 થી 7 દિવસ ત્યાં જો નીકળી જાય એકદમ. તો આપણે છે ને મિત્રો ફાઇનલી છે ને દવા આખા ખેતરમાં છાંટી દીધી છે. હાલત ફૂલ ટાઈટ થઈ ગઈ. જો વાડીએ માટ ચોકવાનું હોય તો મિત્રો બપોર પછીના વાગી રહ્યા છે 3 નહીં ને પણ 3:30 જેવું કંઈક થઈ ગયો છે. પવન જો બહુ જ પવન ચડી ગયો છે. અને આપણે અહીંયા જો ખેતર વચ્ચે ટ્રેક્ટર ઊભું છે કારણ કે જે આપણે આ કપા છે ને એમાં વચ્ચે વાહ સાઈડમાં અમારા ભાઈ હાથી આગતા આવે. તમે જોઈ લો આ કપા છે અને ખડ તમે ખાલી જુઓ. આ તો હું હાક્યો એટલે બાકી તમે અહીંયા જુઓ આમાં એક વરસાદ થઈ જાય એટલે આખી વીડ થઈ જાય. હાલ આપણે ફટાફટ ને ખોણો એગર્યો છે ફટાફટ હાકી નાખી આપણે જામફળ ખાતા હાકી હાકતા હતા નહીં ભાઈ. ચા પીવા જતો ચા પીને પાછો આવે ને ફટાફટ એટલે હાંકવાનું આપણે ચાલુ કરીએ.
ગાઈસ પડી ગઈ છે હાથ ને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા પણ રેડી જવા નહીં કેરી ખાવા કેરી જોવા કાપવાનું કામ ચાલુ એક કેરી અને બધા ખાના ચાલુ એક નથી ખીલું હતી પણ બધી ખાઈ ગયા મમ્મી કે ના ભાઈ કેમાં 2 કિલો પણ જેટલી હતી 6 કેરી હતી આમાં ટકન હોતું હોય તો બતાવું बहुत केरी नींद में है भाई साहब बेन साहब खाई खाई जूठो बोले ने केरी नेक रे हमारी इतनी हाजे बोल चली केरी खाई दे सच सच बताना मन खबर है हैं हेलो हाथी हाथ केरी दे खादी मन खबर है शेली केरी पर मैं खाली एक चीज खाती है मेरा है ना केरी एक बपुरी नहीं करता हैं वाह मैं नहीं खाई हूं खाई लो આપણે તો યાર ફેમસ માણસ એટલે બધે આપણે જો કેરી અંદર 100 કેરી હતી 5 મોટી ને એક નાની ત્યાં આપણે તાર વામીને ખાવી હતી કાપી ત્યાં આપણે તઈ નહીં ખાધી ખબર એમ તો હતો જો મારા વામી ને કેરી ની વાસ આવી ગઈ હે વામી કેરી ખાવી એ કેરી ખાવી આ ઉતી દિન બોલો કેરી નામ લીધું તે ઉઠી મિત્રો કેરીનો અમારે ભાગન ચાલુ રહે આપણે બ્લોગ પૂરો કરી હાલો મળીએ બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય